99% લોકો સ્ટોક માર્કેટમાં લોસ કરે છે આ 4 ભૂલના કારણે. જો તમે પણ આ જ ભૂલને જો તમે અવોઇડ કરશો તો ફ્યુચરમાં તમે સારા એવા પ્રોફિટેબલ ટ્રેડર બની શકશો. તો સૌથી પહેલું છે નો પ્લાન. એટલે કે આજે જ્યારે લોકો માર્કેટની સામે બેસે છે ત્યારે કોઈ પણ પ્રકારના પ્લાનિંગ વગેરે બાય સેલ અથવા તો સ્ટોપ લોસ વગેરે બાઇંગ કરે છે, જેના લીધે એમને લોસ થવાની શક્યતાઓ વધી જાય છે. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ છે ઇમોશન્સ. કે આજે જ્યારે લોકો કોઈ બી પોઝિશન બનાવે છે તો એ લોસ જોશે તો લોસની અંદર એ કન્ટિન્યુ લાસ્ટ સુધી ઊભા રહે છે, અને જો એ પ્રોફિટ જોશે તો થોડાક પોઈન્ટની અંદર જે પ્રોફિટ બુક કરી લે છે, જેના લીધે શું થશે કે એમની મહિનાની એવરેજ પ્રમાણે એમને રિટર્ન નહીં દેખાય. ત્યારબાદ થર્ડ પોઈન્ટ છે ઓવર ટ્રેડ. એટલે કે આજે જ્યારે લોકો 9:15 થી 3:30 સુધી માર્કેટની સામે કન્ટિન્યુ બેસે છે, બાય સેલ કર્યા રાખે છે, કે જેના લીધે એમની ટ્રેડ સાયકલ વધે છે અને ઓવરઓલ લોસ થવાના ચાન્સીસ વધારે છે. ત્યારબાદ ફોર્થ છે નો રિસ્ક મેનેજમેન્ટ. એટલે કે કોઈ પણ પ્રકારનું માર્કેટની અંદર રિસ્ક મેનેજમેન્ટ ફોલો કરતા નથી, માર્કેટના રૂલ્સ ફોલો કરતા નથી અને ટ્રેડ કરે છે, કે જેના લીધે એને લોસ થવાની શક્યતાઓ વધી જાય છે. જો તમે માર્કેટમાં નવા છો તો કોઈ બી એક સ્ટ્રેટેજી બનાવો, સ્ટ્રેટેજી ઉપર ટ્રેડ કરો, અને મેઇન વસ્તુ છે ટ્રેડિંગ જર્નલ. તમે એક પ્રોપર ટ્રેડિંગ જર્નલ બનાવો કે જેની અંદર તમે તમારા મહિનાના પ્રોફિટ એન્ડ લોસના સોદા તમે ત્યાં મેન્ટેન કરી શકો. જો તમારી પાસે આનું પ્રોપર ફોર્મેટ નથી તો હમણાં જ કોમેન્ટ કરો ટ્રેડિંગ જર્નલ, તો હું તમને DM કરી આપું છું.